તો હવે વાત કરીએ સંસ્કારી નગરી વડોદરામાં મનપાના પાપે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મનપા કમિશનરે ફાયર વિભાગને ખાડા ગણવાની જવાબદારી સોંપી છે, પરંતુ તે માત્ર નામની હોય તેવું લાગી રહ્યું છે। મનપા ખાડા પૂરો અભિયાન શરૂ કર્યા હોવાનો પણ દાવો કર્યો છે, પરંતુ આ અભિયાન માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। શહેરના રસ્તાની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે। વિહાર સિનેમાથી ગાજરાવાડી તરફ જતો માર્ગ ખાડાઓથી ભરેલો છે। લોકો વાહન ચલાવવામાં પણ ડરનો સામનો કરી રહ્યા છે। ભગવાન અમે એવું પ્રાર્થના જ કરીએ છીએ કે સહી સલામત ઘરે પહોંચી જઈશું। અમે એવું થઈ જાય જીવના જોખમે જ અમે તો આવીએ છીએ। અને મને તો એવું થતું હતું કે આજે કોરું છે ને તો સવારે જઈ આવું, પાછું સાંજે પાણી હોય ને તો ખાડો દેખાય નહીં તો ગયા તો અંદર સીધા। મ્યુનિસિપાલિટીવાળા કમિશનરને જે રહ્યા છે ને એ 15 કે 20 દિવસ હોય ત્યારે વરસાદની છે ને ખાડા પૂરવાની કામગીરી કરે છે, અને લોકોના પૈસા જે છે વેરાના ને એવા એ બધા પૈસા ગાયબ થઈ કરી કાઢે છે આ લોકો। આ શહેર વડોદરા નથી, ખડોદરા શહેર છે। ખાડાના લીધે અમને ડેલી રિસ્ક જેવું લાગે છે, એમ કે અમે પડી જઈએ, અમે એક્સિડન્ટ થાય, એટલે અમે કહીએ છીએ કે આ રોડ સરખો કરાવો, પણ સરખો કરાવતા નથી। અને જ્યારે સરખો કરાય ને તેના અઠવાડિયા 2 અઠવાડિયામાં આ રોડમાં તરત ખોદકામ ચાલુ થઈ જાય ને એટલે આ રોડ ફરી જેવો હતો ને એવો બગડી જાય છે। સમગ્ર મામલે મનપાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે વડોદરા મનપાના અધિકારીઓના ઘર પાસેના રોડ સારા હોય છે, સામાન્ય નાગરિકોના ઘર પાસેના રોડ ખરાબ જોવા મળી રહ્યા છે। રોડ સહિત તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ છે। અધિકારીઓના રોડ સારા છે, કમિશનરની પાસે જાઓ ત્યાં રોડ સારો હશે, ડેપ્યુટી કમિશનર પાસે જાઓ રોડ સારું હશે, પણ બીજા આમ નાગરિક જે ટેક્સ ભરે છે જેના વડે તમે લોકો છો એના રોડો બધા જ ખરાબ છે। જરા આ વડોદરા શહેરના નગરજનો ઉપર રહેમ કરો અને સારા ખાડા પૂરો ને રોડ બનાવો। 1500ની આસપાસ ખાડાઓ થયા છે, જેને હોટ મિક્સ મટીરિયલ, કોલ્ડ મિક્સ મટીરિયલ અને વેટ મિક્સ કરોડાછારું જેવા મટીરિયલથી પૂરવામાં આવેલા છે। વડોદરા શહેરના નાગરિકોનું ઘરની બહાર નીકળવું એટલે કે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે કોર્પોરેશનના પાપે જે રોડ રસ્તા છે તેની હાલત જે છે તે દયનીય જોવા મળી રહી છે। આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો તે ગાજરાવાડી વિસ્તારનો રસ્તો છે, અને અહીંયા ખાલી આ રોડ નહીં પરંતુ અનેક રોડ એવા છે કે જેની દુર્દશા જોવા મળી રહી છે। વાહન ચાલકો કેટલી મુશ્કેલીમાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેનો અંદાજો જે છે તે લગાવી શકાય છે। કાર જતી હોય તો જમ્પિંગ કાર લાગે, અને રિક્ષા અને 2 વ્હીલરની તો વાત જ ના પૂછો, કારણ કે ખાસ કરીને 2 વ્હીલર ચાલકો અને એમાં પણ શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમની હાલત કફોડી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી પોતાના જીવના જોખમે અહીંયાથી સાયકલ લઈને પસાર થઈ રહ્યો છે। જો કોઈ સિનિયર સિટીઝન અથવા તો કોઈ મહિલા આ રસ્તા પરથી પસાર થાય અને ખાડાના કારણે પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે, તે સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઊભો થઈ રહ્યો છે। બીજી વાત કે વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ નથી વરસ્યો, એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે। જો વરસાદ વરસી જશે અને અહીંયા પાણી ભરાઈ જશે તો વાહન ચાલકોને ક્યાં રસ્તો છે અને ક્યાં ખાડો છે તેનો અંદાજો નહીં આવે, અને વાહન ચાલકોને અકસ્માતનો ભય જે છે તે સતાવી રહ્યો છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરના રસ્તા અત્યારે જોખમી રસ્તા સાબિત થઈ રહ્યા છે, અને વાહન ચાલકો છે તેમને વડોદરા શહેરના રસ્તા પર પોતાનું વાહન હંકારતા પણ ડર લાગી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। હજુ તો ચોમાસાનો પ્રથમ વરસાદ જ પડ્યો છે અને રોડ રસ્તા ઉબડ-ખાબડ થઈ ગયા છે। રસ્તાઓમાં 2-2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। વળી આ ખાડાઓમાં પાણી ભરાયેલા છે, જેથી લોકોને ખાડા હોવાની જાણ પણ રહેતી નથી, અને ત્યાંથી પસાર થતા અકસ્માત થવાનો ભય સતાવે છે। હિંમતનગર શહેરના GIDC થી લઈને સહકારી જીન સુધીના સર્વિસ રોડ હાલ બિસ્માર બની ચૂક્યો છે। હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન 4 રસ્તા ખાતે 2 ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે। જો કે ઓવરબ્રિજની બાજુમાં આપવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની છે। સર્વિસ રોડ પર મોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે અહીં ખાડાઓમાં પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો પર અપાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જો કે તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। મોટા મોટા ખાડા 2-2 ફૂટના ખાડા છે, જેથી કરીને 2 વ્હીલ તથા મોપેડ જેવા સાધન જઈ શકતા નથી, કારણ કે પાણી ભરાયું છે, પાણીની અંદર ખાડા છે। જે ખાડો કેવડો છે એ અંદાજ જ નહીં આવતો વાહન ચાલકોને, એના હિસાબે જઈ શકાતું નથી। અને આ વરસાદ પહેલો જ વરસાદ છે તો એ આવી કન્ડિશન છે
જેથી કરીને તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ થાય. ખાડો પડી રહ્યા છે પાણી આ જે પુલ બનાવ્યો છે સરકારી ડાયરેક્ટ અમદાવાદ વાળા ડાયરેક્ટ નીકળી ગયા છે બરોબર. જે આ બાજુ જે બસ સ્ટેન્ડ બાજુ જવાવાળા છે એમના સર્વિસ રોડ પર આ તકલીફ થઈ રહી છે પાણીના લીધે વરસાદના લીધે જે ખાડો પડી રહ્યો છે બરોબર. એના લીધે મને તકલીફ પડે છે. હું પોતે અહીંયા સફળ હોસ્પિટલમાં જોબ કરું છું યુનિકેટમાં લેબોરેટરીમાં છું અને મારા રોજનું આ જ રસ્તો હોય છે. ખાડામાં 2-3 વખત પડ્યો તો પેલી મોટી ગાડી પડી ગઈ. હમણાં હાલ તમે જોયું હશે તો હમણાં હાલ જ હું ત્યાંથી આવ્યો ને તો આ જુઓ ગાડીની પત્તર રગડી ગઈ બરોબર. તો આનું એમ કે કોઈક નિવારણ કરે સરકાર. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેની પરિસ્થિતિ હાલ તો વિકટ બની છે. ખાસ કરીને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે હાઈવે છે તે હાઈવે ઉપર જે નવીન બ્રિજ છે તે નવીન બ્રિજ તો બનાવી દીધો, પરંતુ જે બાજુમાં સર્વિસો છે સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય જ વરસાદના કારણે જે આ સર્વિસ રોડ બિસ્માર બની જતા વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેકવાર જે વાહન ચાલકો અહીંયા ફસાતા હોય છે તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. જે રીતે એક રિક્ષા પણ જે પાણીમાં જે ખાડામાં ફસાઈ હતી તેના કારણે મહિલા દ્વારા રિક્ષા ઉપર પણ ધક્કો મારવામાં આવ્યો હતો અને 10-15 મિનિટની જહેમત બાદ જે આ રિક્ષા જે પાણીમાંથી નીકળે છે આ પ્રકારના દરરોજ દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું બેગનું પાણી પણ હલતું નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે આ છેલ્લા 6 વર્ષથી જે આ હાઈવેનું કામ ચાલી રહ્યું હતું 4 લેનમાં 6 લેન રૂપાંતર, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી પૂર્ણ ન થયું તેવું લાગી રહ્યું છે. ત્યારે વાહન ચાલકો અનેકવાર આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યારે આ સમસ્યાનો